હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે હું તમારી માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ડીશ લઈને આવી છું, જે તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ અને ઇવનિંગ ડિનરમાં પણ લઈ શકો છો, જે એકદમ તમારા માટે હેલ્ધી કોન્સેપ્ટ બની જશે. એમાં તમે જૈન પણ તમે બનાવી શકો છો. તમે ડુંગળી એવોર્ડ કરીને તમે જૈન તરીકે પણ યુઝ કરી શકો છો. તો આ રેસીપીને તમે છેક સુધી નિહાળજો, અને રેસીપી તમને જો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો આપણે આ રેસીપી સ્ટાર્ટ કરીએ. તો રેસીપી સ્ટાર્ટ કરવા માટે મેં પહેલાંથી જ તે મકાઈને બાફી લીધી છે. મકાઈને આવી રીતના બાફીને એના દાણા કાઢી લેશું. પછી આપણે તેની અંદર મેં 2-3 નાના ટમેટા લીધા છે, જેને મેં ટમેટા એડ કર્યા પછી હવે આપણે એની અંદર કેપ્સિકમ, લીલા કેપ્સિકમ લીધા છે. તમે આમાં મલ્ટી કલર પણ કેપ્સિકમ લઈ શકો છો. અને આને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં એની અંદર 2 ટેબલ સ્પૂન દાળિયા લીધા છે અને 2 ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે. એકદમ આપણે હેલ્ધી બનાવવાનું છે, એટલે બધી વસ્તુ હેલ્ધી જ યુઝ કરશું. તો હવે મેં આની અંદર દાડમ લીધું છે. એક દાડમના આવી રીતના મેં બી કાઢીને આવી રીતના એની અંદર એડ કર્યા છે. હવે થોડું એવું એની અંદર લીંબુ એડ કરશું, જેનાથી ટેસ્ટ જોરદાર આવે છે. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ કરીને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું બરાબર એડ કર્યા પછી તેની અંદર આપણે અલગ અલગ, દાખલા તરીકે ધાણા જીરું મસાલો પાવડર છે, લાલ મરચું પાવડર છે, બધા મસાલા એડ કર્યા પછી હવે આપણે એની અંદર મમરા એડ કરશું. મમરા મેં કોરા જ લીધા છે, જેના લીધે ભેળ એકદમ ક્રિસ્પી બને છે. બધું મિક્સ કરીને આપણે 2 ચમચી અંદર ડુંગળી એડ કરી છે. ડુંગળી એકદમ ઓપ્શનલ છે, જે જૈન હોય તે એમાં ન નાખે તો પણ ટેસ્ટ મસ્ત જ આવશે. અને થોડી એવી મેં ગાર્નિશિંગ માટે સેવ એડ કરી છે. અને ફાઇનલી હવે આપણી હેલ્ધી એકદમ જોરદાર મકાઈની ભેળ બની ગઈ છે.